વિડીયો ઉતારે મને. હા જય માતાજી. પાછા ચાલુ કરી. હા ચાલુ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય જોહાર, જય આદિવાસી બધાને, જય બાબારી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે સવારમાં છે ને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે યાર. અને થોડી હાલત બી બગડી ગઈ છે, શરદી ખાંસી આવી રહી છે. હવારમાં જાણે ખબર નહીં તો થાય છે, પણ તમે જોઈ શકો આ હાળે કંઈક બીડી હળગાવી એવું લાગે. આ કંઈક બીડી પીવે એવું લાગે એમ. તો બધો ચારે બાજુ તોહાડો થઈ ગયો હોય. અને સવારમાં દેખો આ છે મારી મમ્મીની કામ કરે છે, પેલી વનિતા. પછી આ છે મારો ગોલુ. પછી પેલો જો મારો રોકી, કેવો મસ્ત બેઠો. રોકી હાથે તમને મુલાકાત કરી આવો. રોકી હાથે તમને મુલાકાત કરાવો. બહુ દિવસે રોકી હાથે મુલાકાત નથી કરી. રોકી હાય કરતે ઊભો થઈ ગયા. એ દેખો રોકી ભાઈ, એ અમારો રોકી હે. તો આજનો વ્લોગ છે ને બહુ મજાનો રહેવાનો છે, બહુ મસ્ત રહેવાનો છે. અને આજે આપણે જવાનું છે પેલા 3 અનાથ બાળકોના ઘર બની ગયું. હવે આજે ઓપનિંગ છે, તો ઓપનિંગમાં જવું. બરાબર વ્લોગને ઠેઠ સુધી જોતા રહેજો. બાકી વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવાર તમને કુકડો ઉઠાડતો કમેન્ટ કરજો. બધે ને હવારમાં છે ને હવે કડિયાળના ટકોરેથી ઉઠતા, પણ કુકડાના ટકોરે ઉઠી જાય. કુકડો મને ઉઠાડે તો શું ઉઠી જાય, કે બાકી કુકડો નહીં ઉઠાડતા. મોડો ઉઠું. હવારમાં ઉઠીને મને કુકડો જ ઉઠાડે ગાઈઝ. બાકી બબી તારે કઈ કેવું લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. એમ કે સપોર્ટ કરો. હા બસ એટલું જ કરું આપણે. સપોર્ટ કરો ગાઈઝ. પાણી ગરમ બેલ દીધું છે. પાણી આપણું થઈ રહ્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળીએ. ઓકે મિત્રો. હવે મિત્રો આપણે આવી ગયા છે સંતરામપુર બાયપાસ રોડ. અને આપણે ગાડી કેટલી ખરાબ થઈ ગયેલી હતી. આપણે ગાડી તો છે ને મહેશભાઈની છે, પણ આપણે એમની જોડે છીએ તો ગાડી ધોવાઈ જાય કમ્પ્લીટ. પછી આપણે ત્યાં જવાનું છે ભંડારા ગામમાં. અને મહેશભાઈની સાથે છે બધા મિત્રો છે, દાહોદના છે અમુક ને અમુક, મોરવાહડપ ને સિંગવડ ને કઈ ના હે. બીજા 2-3 આપણે કાલે આવેલા કામ કરવા ત્યાં મકાનમાં. પણ આજે બીજા ઘણા બધા ક્રિએટરોને બધા આવવાના છે, તો તમને બધા સાથે મુલાકાત કરાવીશ. મુકો દેશી, બીજા ઘણા પંકુ દામોર, ઉમેશ, યુપી સંતરોડ, તો ઘણા બધા ક્રિએટરો આવવાના છે. તો તમને બધાને મુલાકાત કરાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો બ્લોગને ઠેઠ સુધી જોવાનું બરાબર. અને ગાડી કમ્પ્લીટ ધોવાઈ જાય એટલે પછી આપણે છે ને નીકળીએ બરાબર. બાકી તમારે કંઈ કેવું છે? ના બોસ, જય માતાજી. આને ફોલોવર કરજો અને બધું સપોર્ટ કરતા રહેજો મારા ભાઈને. જય માતાજી. તો જય માતાજી. જાણ દે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ભંડારા ગામમાં. અને આપણને ભાઈ અજ્જુભાઈ લેવાય હતા આગળ. હેલો ગાઈસ, કેમ છો? તો પેલું રહ્યું ઘર જોઈ શકો છો. અને અહીંથી આપણે ચાલતા જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે કેમ પાછળ રહી ગયા હતા એનું કારણ એ છે કે આપણે પેલું બોર્ડ ને પેંડા ને એવું લેવાનું હતું, એટલે વાર લાગી ગઈ બરાબર. એટલે હવે જઈએ છીએ. વિડીયો ઉતારે મને. હા જય માતાજી. પાછા ચાલુ કરી. હા ચાલુ છે. જય માતાજી. ભાઈ કેવું? બસ મજા. બોલીએ કે બ્લોગ ચાલુ. શબ્દ બોલ. 1 મિનિટ ફોન કરું. તો કેમ છો મિત્રો? આપણા રવિભાઈને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હગે ને હગે વાયરલ કરજો. આયરા આપણા મિલિયન વાળા મુકા ભાઈ. બસ ભાઈને સપોર્ટ નહીં કરતા, પણ મને તો કરો. कौन है ये लोग? कहां से आते हैं? આવો. આવો બસ મજા. નમસ્કાર મિત્રો,
બધા કેમ છો? બધા મજામાં છો ભાઈ? તો ખૂબ અમે કટની પડો ભાઈ, સારું રાખો. હા ઓકે. રેડી ભાઈ? તો બધા કેમ છો? બધા મજામાં છો ભાઈ? જે ઘરની તમે રાહ જોઈને બેઠા હતા એ ઘરનું આજે ઓપનિંગ છે. એમાં મારા ખાસ કહેવાય છે કે મારી માં, મારી મમ્મી બી આવ્યા છે, મારા પિતાશ્રી બી આવ્યા છે, ને મારા કાકાથી મળીને બધા જ આવ્યા છે. મારા એવા ખાસ મિત્ર એવા અરવિંદ ભુવાજી, ઉમેશભાઈ, દીપકભાઈ, જકીભાઈ, સ્મિતભાઈ, અક્ષયભાઈ, દિગ્વિજયભાઈ મહીસાગરથી આવ્યા છે, ને અમારા એવા રવિભાઈ, અંકુભાઈ ને મારા ખાસ ભાઈ એવા કહેવાય છે કે ભાઈ સેવાનું કાર્ય જેથી મેં શરૂ કર્યું હતું, મને જેને સલાહ આપી હતી કે રાકેશભાઈ સેવાનું કાર્ય એવું છે કે સેવામાં તમે ક્યારે પાછા પડતા નહીં. એવા નામ છે એવા દિનેશભાઈ કોળી, એવા અમારા ખાસ મહેમાન છે, એવા અમારા મુકેશભાઈ બી આવ્યા છે, દેશી બોય. તો કહેવાનું મને એ છે ભાઈ કે આ બાળકો 2 વર્ષથી માતા પિતા વગરના હતા. આના પિતા તો છે પણ 2 વર્ષથી બહાર ગામ છે. આના મમ્મી બીજું મેરેજ કરી લીધું છે. તો બાળકોની 2 વર્ષથી મેં મુલાકાત લેતો હતો. તો આ તમે ઘરની હાલત જોઈ શકો છો. આ બાળકની આવા જ ઘરમાં 2 વર્ષથી ગુજરાન ચલાવતા હતા. તો મને થયું કે આ બાળકનું આપણે ઘર બનાવીએ. 2 વર્ષથી હું ઘર બનાવતો હતો. એવા મારા કહેવામાં કહે છે કે ભાઈ જેનો ટેકો હોય ત્યારે હું હારી ગયો હતો. ત્યારે મારી માએ મને કીધું હતું બેટા ત્યારે જીવનમાં તકલીફ તો આવતી રહેશે, બરાબર. ને એક એવો સવાલ કર્યો હતો કે ભાઈ દેવું તો મરદને માથે હોય. ત્યારથી મેં કામ ચાલુ કર્યું હતું. તો એવા મારા ખાસ મને કામમાં એવા મને મદદરૂપ થયા છે એવા મારા કમલેશભાઈ, મહેશભાઈ મારે ઘેર હાજરીમાં બી રહીને આ જગ્યા પર કામ કર્યું છે. તો આવા ભાઈનો સાથ મળી જાય ભાઈ તો આવા ઘર તો મારે ઘણા ઊભા કરવા છે. એવા ખાસ કરીને કહેવા ધારું તો અમારા ફુવાશ્રી છે, મારા પિતાશ્રી છે, બા, બહુ બધાનો સપોર્ટ છે. ને એવા અમારા કહેવાતમાં કહેવાય છે કે જ્યારે જ મારે જરૂર પડતી હતી ને ભાઈ ત્યારે મારે દિવાનભાઈને ફોન કરતો. દિવાનભાઈ ચલો હાજર થઈ ગયો. તો ખૂબ મારા દિવાનભાઈને અભિનંદન પાઠવું છું. એવા અમારા બધા સંગાડથી મિત્રો આવ્યા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા ઉમેશભાઈ જ્યારે મારું આઈડી જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મારા ઉમેશભાઈ સલાહ આપી હતી રાકેશભાઈ સેવા પકડી છે તો પકડી જાણજો. તો મારા જ્યાંથી મારું ટાઇટલ શરૂ કર્યું હતું રાકેશ બાપુ એવું ટાઇટલ મારા ઉમેશભાઈ મને મારી આપ્યું હતું. ને અમારા દીપકભાઈ, જકીભાઈ કહેવાતમાં કહેવાય છે કે ભાઈ આ મારા દોસ્તોની ટીમ છે. જકીભાઈ છે, અર્જુનભાઈ છે, દીપકભાઈ, આરકે લખારા. જ્યારે દુનિયામાં ભાઈ બધું હેક થઈ જાય ને તો હેકનું કામ અમારા આરકે ભાઈ કરે ભાઈ. એટલે એમને બી ખૂબ અભિનંદન પાઠવું છું. ને મારા જેને મેં આમંત્રણ આપ્યું મારા આમંત્રણ તમે માન આપીને મને આ જગ્યાએ હાજરી આપી એટલે મને જીગરો આવી ગયો ભાઈ. આવા ઘર તો મારા ઘણા ઊભા કરવા છે. આ બાળકો છે તમે જોઈ શકો છો. આ 8 થી 9 વર્ષનું બાળક હશે. એક આ બાળક છે, એક આ બાળક. આ બાળકની જિંદગી આજથી મસ્ત શરૂ થશે. આજે છે ભાઈ 9 તારીખ, વાર છે શુક્રવાર. તો એ જ કહેવા માગું છું કે સેવા મને સપોર્ટ કરતા રહેજો. દિનેશભાઈ એવું મારા એવા દિનેશભાઈ આવ્યા છે, 2 વાણી એ બોલશે. અમારા બિઝનભાઈ આવ્યા છે, દિગ્વિજયભાઈ આવ્યા છે, 2 વાણીનો લાભ આપશે. સતીશ ધીરે ધીરે જય માતાજી, જય મહાકાલી માતાજી. તો મિત્રો હવે આપણે જઈએ ઘરે અને હવે આપણા સતીશભાઈને બી કહી દઈએ કે ગમે ત્યારે અમે અહીંથી આવશો ને તો સપોર્ટ કરવો કે દુકાન બી આપણે રામપુર આવે ને તો બી આપણે દુકાન આવી જશે, બરાબર? ઓકે કૃષ્ણા કે હા કૃષ્ણા ચાલ આપણે મળવું કે આવે પાછો. તો મિત્રો હવે જઈએ આપણે ઘેરે. ચાલો રાકેશભાઈ મળશું. હા હા અજ્જુભાઈ કંજો અજ્જુ ચલો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બસ ચલો મળીએ. હા તો મિત્રો જઈએ. કંઈ બી મતલબ કે તમે બી અહીંયા આવીને સપોર્ટ કરી શકો છો. આ લોકેશનની વાત કરું તો આપણે સંતરામપુરથી ફતેપુરાવાળો રસ્તો છે, ભંડારા ગામ ભંડારા તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. કંઈ બી તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી બી તમે 3 બાળકો અનાજ છે તો સપોર્ટ કરી શકો છો મિત્રો. બાકી આપણે હવે જઈએ ઘર તરફ. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે તો આવી ગયા છીએ. અને મિત્રો આ તમારે આજુબાજુ જોઈ શકો છો આપણું નેચર, મતલબ કે આજુબાજુ લીલોતરી ને આપણું ઘેર કેવું મસ્ત છે. મતલબ સનસેટ પોઈન્ટમાં અમારે મસ્ત ઘર દેખાય. અને આજુબાજુ નદી છે. નદી તો હવે 1 મહિના સુધી રહેશે, 1-1.5 મહિનો પછી બધું ખાલી થઈ જશે પાણી. પછી મિત્રો
તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો. હું તો મારા દેશી ભાષામાં સાણિયા કહું છું, પણ તમે શું કહો કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો તમે આટલે સુધી આપણો વ્લોગ દેખતા હોય તો વિડીયોને લાઇક એન્ડ કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તેથી તમારા ભાઈને આમ ઉત્સાહ મળે કે હા મારા ફોલોઅર્સ અને મારા સબસ્ક્રાઈબર છે તો વિડીયોને જોવે છે અને મતલબ કે મને સારું લાગે અને ઉત્સાહ મળશે કે હા નવો વ્લોગ લાવવા પડે. અને એટલે હું પછી તો નવા વ્લોગ લાવીશ અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો પછી આપણે કંઈ બી ગરીબ લોકોને દાન કરીશું, બધું કરશું. તો તેથી વિડીયોને છેક સુધી જોવાનું, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખવાનું. દિલથી તમારા ભાઈને સપોર્ટ કરશો એટલે તમને ઉત્સાહ મળશે મને. બરાબર, તો આપણે મળશું નવા વ્લોગમાં. ઓકે, થેન્ક યુ બધાને. બધા કોમેન્ટ કરીને અંદર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.